નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પપ્પાને જંગલમાં મૂકી દીકરા મુંબઈ ભાગી ગયા બનેલી ઘટના. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રહેતો શાહ પરિવાર મનોજભાઈ શાહ, તેમની પત્ની હેમલતા, દીકરો વિવેક અને દીકરી કાવ્યા. મનોજભાઈ 60 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સજીવ, મમતા ભર્યા અને કુટુંબ માટે જીવતા માણસ. જીવનભર તેમણે પોતાના પરિવાર માટે મહેનત કરી હતી. પોતાના સપના કરતાં વધુ સંતાનોના સપના પૂરા કરવા માટે જીવ્યા હતા. વિવેક 28 વર્ષનો એક મોટી પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો યુવાન. તેની અંદર શહેરની ઝડપ, સ્વાર્થ અને થોડી ગર્વ ભરેલી ઠંડક હતી. તેને પિતાની જૂની વિચારસરણી ક્યારેક ભાર જેવી લાગતી. જ્યારે પણ પિતા કોઈ વાત પ્રેમથી કહેતા, તે બોલી ઉઠતો, "પપ્પા, હવે એ જમાનો ગયો. તમે જે રીતે વિચારો છો એ રીતે હવે દુનિયા ચાલતી નથી." હેમલતા હંમેશા વચ્ચે પડી જતી, "બસ બંને થોડી શાંતિ રાખો ને. મનોજજી તો ફક્ત ચિંતા કરે છે." ઘરનું વાતાવરણ સામાન્ય હતું, પણ મનોજભાઈના મનમાં એક ખાલીપો વધતો હતો. બાળકો હવે પોતાના જીવનમાં વ્યસ્ત હતા, પત્ની ઘરના કામમાં, અને તેઓ એક ખૂણામાં યાદોની ડાયરી લઈને બેઠા રહેતા. એક દિવસ મનોજભાઈએ વિચાર્યું, આટલા વર્ષોથી પરિવાર માટે જીવ્યો, હવે થોડું કુદરત માટે જીવવું જોઈએ. તેમણે સૌને કહ્યું, "ચાલો આપણે ગીર જઈએ. કુદરત, સિંહ, જંગલ બધું જોશું." મારા મનમાં વર્ષોથી ઈચ્છા હતી. હેમલતાએ કહ્યું, "અરે, હવે કોણ જંગલોમાં જાય? હોટેલમાં રોકાવું, ટૂર ગાઈડ સાથે જઈએ તો ચાલે." પરંતુ મનોજભાઈનો ઉત્સાહ જુદો જ હતો. અંતે વિવેકે મનમાં વિચાર્યું, "ચાલો પપ્પાની ઈચ્છા પૂરી કરી દઈએ, પણ પછી આ પ્રવાસ મારી જ રીતે થશે." ડિસેમ્બરની ઠંડી સવારે પરિવાર મુંબઈથી રવાના થયો. કારમાં સંગીત વાગતું, કાવ્યા વિડીયો બનાવી રહી હતી. હેમલતા વચ્ચે વચ્ચે ખાવાની થેલી ખોલી બધાને કેળા આપતી. મનોજભાઈ વિન્ડો પાસે બેઠા બહાર જોતા. સમુદ્રનું અંતર જતું રહ્યું, શહેરનો અવાજ ધીમો પડતો ગયો અને રસ્તા પર હરિયાળી દેખાતી ગઈ. તેમણે ધીમે ધીમે કહ્યું, "બેટા, જો તો કેટલું સુંદર છે કુદરત. અહીં જો કોઈ દિવસ રહેવાની તક મળે ને તો કેટલું સારું લાગશે." વિવેકે મોબાઈલ પરથી નજર ઉઠાવ્યા વિના કહ્યું, "હા પપ્પા, પણ અહીં વાઈફાઈ ન હોય તો તમે રહી નહીં શકો." મનોજભાઈ હસ્યા. "વાઈફાઈ ના હોય તો? મનુષ્ય એકબીજાથી જોડાય, એ જ તો સાચો જોડાણ છે." હેમલતા બોલી ઉઠી. ચાલો હવે બંનેની ચર્ચા શરૂ થઈ ગઈ. મહેસાણા, જૂનાગઢ, પછી અંતે ગીરના જંગલોની આસપાસની હરિયાળી નજરે પડી. રસ્તાની બાજુએ સિંહ સાવધાન ના બોર્ડ દેખાતા હતા. મનોજભાઈ ઉત્સાહથી બોલ્યા, "બેટા, આ જ છે એ જગ્યા જ્યાં સિંહ રાજા રહે છે, કુદરતનો ખરેખર રાજમહાલ." હોટેલમાં પહોંચીને સૌએ આરામ કર્યો. રાત્રે મનોજભાઈ બહાર ખુરશી પર બેઠા તારાઓ જોયા. શહેરમાં ક્યારેય ન દેખાતા તારાઓ અહીં આખા આકાશમાં ચમકતા હતા. તેમની શાંતિ મળી. આગલી સવાર વહેલી સવારે સિંહ સફારી માટે જવાનું નક્કી થયું. ગાઈડ આવ્યો, જીપ તૈયાર હતી. સૌ ઉત્સાહમાં હતા, પરંતુ વિવેક થોડો ઉદાસ લાગતો હતો. તેના ઓફિસના કોલ્સ, મોબાઈલ, ઇન્ટરનેટ બધું બંધ. જીપ જંગલમાં પ્રવેશી. વૃક્ષોની ટોચ પર મોર નાચતા હતા. દૂરથી સિંહણ અને તેના બચ્ચા દેખાયા. હવા ઠંડી અને તાજી હતી. મનોજભાઈ બોલ્યા, "જીવનમાં પ્રથમવાર એટલું શુદ્ધ વાતાવરણ અનુભવું છું. આ જ છે સાચું સ્વર્ગ." પણ વિવેક સતત મોબાઈલ સાથે રમતો રહ્યો. હેમલતા બોલી, "બેટા,
જરા નજર ઉઠાવીને જુઓ તો કુદરત કેટલી સુંદર છે. વિવેકે ગુસ્સામાં કહ્યું, મમ્મી, આ જંગલમાં કંઈ ખાસ નથી, બસ ઝાડ, ધૂળ અને અવાજો. હું તો બોર થઈ ગયો. મનોજભાઈએ ધીમેથી કહ્યું, બેટા, ક્યારેક શાંતિ પણ આનંદ આપે છે. શહેરમાં મળતી નથી, એ અહીં મળે છે. પરંતુ એ શબ્દો વિવેકના મનમાં કાંઈ અસર કરી શક્યા નહીં. બપોરે સફારી પૂરી થઈ, બધાને થાક લાગ્યો. હોટેલ પર પાછા ફરતા વિવેકે હેમલતા પાસે કહ્યું, મમ્મી, સાંજે આપણે બીચ સાઈડ જશું. અહીં જંગલોમાં કંઈ રસ નથી. હેમલતા બોલી, બેટા, પપ્પા જંગલમાં વધુ સમય રહેવા ઈચ્છે છે. ચાલો તેમની ખુશી માટે થોડું રહી જઈએ. વિવેકને આ સહન ન થયું. તેના મનમાં ગુસ્સો ઉઠ્યો. પપ્પાને કોઈ વિચાર નથી કે હું કેટલો વ્યસ્ત માણસ છું. આટલું દૂર ફક્ત તેમના જૂના વિચારો માટે આવ્યો છું. તે રાતે મનોજભાઈ બહાર બેઠા હતા અને વિવેક રૂમમાં ફોન પર વાત કરી રહ્યો હતો. હા યાર, હું તો ફસાઈ ગયો છું આ જંગલોમાં. પપ્પાને નેચર, સિંહ, ઝાડોમાં જ મજા આવે છે. એક કામ કરું, કાલે જ કોઈ રીતે જઈશ. મનોજભાઈએ એ અવાજ સાંભળ્યો. હૃદયમાં કંઈક તૂટી ગયું. બીજે દિવસે વહેલી સવારે મનોજભાઈએ કહ્યું, ચાલો આજે થોડી વોક માટે જઈએ. જંગલની કિનારે જ, દૂર નહીં. હેમલતાએ કહ્યું, બહાર સિંહ હોય છે, સાવચેત રહેવું. પરંતુ વિવેકે ઉદાસીન રીતે કહ્યું, હા હા પપ્પા, ચાલો ફટાફટ જઈએ. જીપ રિઝર્વ ફોરેસ્ટની બાજુએ અટકી. ત્યાંથી મનોજભાઈ ઉતરીને થોડું આગળ વધ્યા. પાંદડાની સરસરાટ, પક્ષીઓના અવાજ અને શાંતિ. હેમલતા કારમાં રહી ગઈ. વિવેક પાછળ પાછળ ચાલ્યો અને ત્યાં જ એક વળાંક આવ્યો. મનોજભાઈ એક ઝાડની બાજુ વળ્યા અને વિવેક થોડી ક્ષણ રોકાઈ ગયો. તેના મનમાં વિચાર આવ્યો, જો હું અત્યારે જ પરત જઈ જાઉં તો કોઈને ખબર નહીં પડે. પપ્પા પાછા આવી જશે, પણ હું મુંબઈ જઈ શકીશ. તે ધીમે ધીમે પાછો ફર્યો, કાર સુધી પહોંચ્યો. હેમલતાને કહ્યું, પપ્પા આગળ ગયા છે, હું તેમને બોલાવી આવું છું. અને તે ડ્રાઈવર સાથે પરત હોટેલ તરફ ચાલી ગયો. મનોજભાઈ પાછા વળ્યા ત્યારે કોઈ નહોતું. જીપ ક્યાંક દૂર જતી રહી. પાંદડા હલતા રહ્યા. હવા ઠંડી હતી. તેમણે બોલાવ્યું, વિવેક, હેમલતા, કાવ્યા. જવાબ આપવો નહીં. તેમને લાગ્યું કદાચ કાર આગળ ગઈ હશે, પણ ધીમે ધીમે સમજાયું તેઓ એકલા છે. ગીરના જંગલની વચ્ચે ક્યાંય માનવીનો અવાજ નહીં. સૂર્ય ધીમે ધીમે ઉપર ચડતો હતો. ગીરના જંગલની ઠંડી હવા હવે ગરમ થવા લાગી હતી. મનોજભાઈ ઝાડની છાયામાં ઊભા રહીને ચોતરફ નજર ફેરવી રહ્યા હતા. પંખીઓનો અવાજો, પાંદડાની સરસરાટ, બધું સામાન્ય લાગતું હતું. પણ તેમની અંદર એક અનોખો ખાલીપો ઊભો થયો. તેમણે વિચાર્યું, વિવેક કદાચ આગળ ગયો હશે અથવા પાછો ગયો હશે. તેઓ ધીમેથી બોલ્યા, વિવેક, હેમલતા. પણ જવાબ ન મળ્યો. થોડું આગળ ચાલ્યા, પછી પાછા વળ્યા. પરંતુ હવે દિશાઓ સામાન્ય લાગી રહી હતી. કઈ દિશા પૂર્વ, કઈ પશ્ચિમ ખબર ન પડી. જંગલમાં બધું એક સરખું લાગતું. ઝાડો, પથ્થરો, ઘાસ, અવાજો. તેમના પગ ધીમે ધીમે થાકી ગયા. પીઠ પર એક નાની બેગ હતી. પાણીની બોટલ, ચશ્મા, થોડો નાસ્તો. તેમણે પાણી પીધું, પણ મનમાં અસ્વસ્થતા વધતી ગઈ. આવું ક્યારે થતું નથી. મનોજભાઈ મનમાં બોલ્યા, હું તો ક્યારેય રસ્તો ભૂલતો નથી. પરંતુ આ જંગલમાં રસ્તો જ ન હતો, ફક્ત કુદરતના ચિહ્નો. આસપાસના ઝાડુઓની વચ્ચે હવા ફૂંકાઈ રહી હતી. અચાનક દૂરથી કોઈ પ્રાણીનો અવાજ આવ્યો.
ગુર્ર ગુર્ર. મનોજભાઈના પગ ઠરી ગયા. હૃદય ધબકતું રહ્યું. તેમણે એક મોટું ઝાડ જોયું અને તેની પાછળ છુપાઈ ગયા. થોડી વાર પછી સમજાયું કે તે ફક્ત વાંદરાનો અવાજ હતો. તેમણે હળવું હસવાનો પ્રયત્ન કર્યો. મનોજ, તું તો સિંહ જોવાનું સપનું લઈને આવ્યો હતો અને હવે વાંદરાથી ડરી રહ્યો છે. પણ એ હાસ્યમાં પણ એક ખાલીપણું હતું. તેમને યાદ આવ્યું વિવેક બાળપણમાં કેવી રીતે હાથ પકડીને ચાલતો હતો, કેવી રીતે કહેતો, પપ્પા તમે મને ક્યારેય છોડી નહીં દો ને. અને આજે એ જ દીકરાનો અવાજ ક્યાંય ન હતો. તે તરફ હોટેલમાં હેમલતા બેસી હતી. તેણે વિવેકને પૂછ્યું, બેટા, પપ્પા આવ્યા નથી હજી? વિવેક થોડી અચકાયેલી અવાજે બોલ્યો, હા મમ્મી, કદાચ ગાઈડ સાથે આગળ ગયા હશે. હું તો જીપમાં પાછો આવ્યો. હેમલતા ચિંતિત થઈ ગઈ. પણ વિવેક, એ ક્યાં ગયા હશે? કોલ પણ નથી આવ્યો. વિવેકે ધીમેથી કહ્યું, મમ્મી, અહીં નેટવર્ક નથી. થોડી વાર રાહ જોવીએ. પપ્પા પાછા આવી જશે. પરંતુ અંદરથી વિવેકના મનમાં ડર વધતો ગયો. તેને ખબર હતી પિતા પાછા નહીં આવે, કારણ કે તે જ તેમને છોડી આવ્યો હતો. તેના મનમાં વિચાર ચાલતો રહ્યો, શું મેં ખોટું કર્યું? પણ હું કંટાળ્યો હતો. મને આ જંગલમાં ફસાઈ જવું નહોતું. તેની આંખોમાં અશાંતિ સ્પષ્ટ દેખાતી હતી, પણ તે પોતાના અહંકારને કારણે સ્વીકારી શકતો નહોતો. મનોજભાઈ સતત ચાલ્યા કરતા હતા. હવે બપોરનો સમય થયો હતો. સૂર્યની ગરમી વધી ગઈ હતી. તેમણે એક નદી જેવી નાની ધારા જોઈ. ત્યાં જઈને પાણી પીધું. પાણી ઠંડુ હતું, પણ મનમાં ડરનો તાપ વધતો રહ્યો. તેમને લાગ્યું કે કોઈ તેમને જોઈ રહ્યું છે. આસપાસના પાન હલતા હતા. ક્યાંક હરણ ભાગી ગયું, ક્યાંક ઝાડની આડમાં અવાજ આવ્યો. મનોજભાઈએ શાંત અવાજે બોલ્યા, હે પ્રભુ, બસ મારી સાથે રહેજો. હું મારા બાળકોને પાછો જોઈ શકું, એ જ ઈચ્છા છે. તેમણે ખિસ્સામાંથી હેમલતાની તસવીર કાઢી. પાછળ કાવ્યાનો નાનો ફોટો હતો. હસતું મુખ, પપ્પાના ખંભા પર હાથ. તેમની આંખોમાં આંસુ આવ્યા. તે ધીમેથી બોલ્યા, મને તો લાગતું હતું બાળકો હવે મને સમજતા નથી, પણ હું ખોટો હતો. કદાચ હું જ વધારે બોલતો હતો. પણ અચાનક એક વિચાર વીજળી સમો વિંજાયો. પણ જો વિવેક સાથે આવ્યો હતો તો તે ક્યાં ગયો? કેમ મને બોલાવ્યો નહીં? તેમનું મન શંકાથી ભરાયું. પણ પછી પોતે જ કહ્યું, ના, મારા દીકરાને આવું નહીં ગમે. કદાચ એ પણ રસ્તો શોધી રહ્યો હશે. જંગલ ધીમે ધીમે અંધકારમાં ડૂબવા લાગ્યું. સૂર્યના કિરણો ઝાડોમાંથી છનાતા બંધ થઈ ગયા. હવે આસપાસ ફક્ત શાંતિ અને ક્યારેક પ્રાણીઓના અવાજો. મનોજભાઈએ એક મોટું વૃક્ષ પસંદ કર્યું અને તેની નીચે બેઠા. બેગમાંથી નાસ્તો કાઢ્યો, થોડું ખાધું, પાણી પીધું. તેમના પગમાં દુખાવો, શરીર થાકેલું, મન કપતું. તેમણે આકાશ તરફ જોયું. તારાઓ દેખાવા લાગ્યા હતા. તેમણે મનમાં કહ્યું, હેમલતા, તું ચિંતા ન કરજે, હું પાછો આવી જઈશ. વિવેક, તું જ્યાં પણ હોઈશ બેટા, હું તને દોષ નહીં આપું. ફક્ત મને શોધજે. તે રાત્રે ગીરના જંગલમાં એક પિતા તારાઓ નીચે સૂઈ ગયા, અનંત શાંતિ વચ્ચે પોતાનો પરિવાર યાદ કરતા, આંખોમાં અશ્રુ લઈને. બીજે દિવસે વહેલી સવારે જંગલના રેન્જરોએ ક્યાંકથી કોઈ વૃદ્ધ માણસના પગલાં દેખાયા. એક સ્થાનિક ગાઈડ બોલ્યો, આ પગલાં તાજા છે, કોઈ ખોવાયો લાગે છે. તે તરફ હોટેલમાં હેમલતાએ ફોરેસ્ટ ઓફિસમાં ફરિયાદ કરી, મારા પતિ સવારે ગયા હતા, હજી સુધી પરત આવ્યા નથી. વિવેક બાજુમાં ઊભો રહ્યો, ચહેરો ફીકો.
તે બોલ્યો, હું પણ તેમની સાથે જતો હતો. પછી તેઓ આગળ ચાલ્યા ગયા, પણ તે વાક્ય બોલતા બોલતા તેના ગળામાં અટકી ગયું. હૃદય અંદરથી ધ્રુજી ગયું. તે રાત્રે વિવેક હોટેલના રૂમમાં એકલો બેઠો રહ્યો, મોબાઈલ હાથમાં, પણ કોઈ કોલ નથી, કોઈ સ્મિત નથી. તેને પપ્પાની અવાજ યાદ આવ્યો, બેટા, વાઈફાઈ ના હોય તો મનુષ્ય એકબીજાથી જોડાય. તેની આંખોમાં આંસુ આવ્યા. હવે સમજાયું કે એ જોડાણ તેણે પોતે તોડી નાખ્યું હતું. જંગલની સવાર કંઈક અલગ જ હોય છે. પંખીઓના ચહકારા, હવામાં સુગંધ અને ઝાડની પાંદડીઓ પરથી વરસતા ઠંડા ટીપા. મનોજભાઈએ આંખ ખોલી. તેમના ચહેરા પર રાતનો થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ દિલમાં એક જ આશા હતી, આજે હું બહાર નીકળી જઈશ. તેમણે હાથ ધોઈ ઝાડની ડાળ પર ટેક લઈને ઊભા થયા. શરીર દુખતું હતું, પણ મન અડગ હતું. મારે પાછા જવાનું જ છે, તેમણે પોતાના મનમાં કહ્યું. થોડી દૂર એક નાની પંથારી દેખાઈ શક્ય છે કે તે જંગલની અંદરથી બહાર જતી કોઈ જૂની પથરામણી હોય. તેમણે એ રસ્તો પસંદ કર્યો. દરેક પગલે પાંદડા ચરમરાવતા હતા, પક્ષીઓ ઉપર ઉડી જતા હતા, પરંતુ હવે તેઓ ડરતા નહોતા, કેમ કે ડર કરતાં તેમની અંદર પરિવાર સુધી પહોંચવાની ઈચ્છા વધુ મોટી હતી. હોટલમાં એ જ સમયે વિવેકના મનમાં તોફાન ચાલતું હતું. તે રૂમમાં આગળ પાછળ ચક્કર મારી રહ્યો હતો. હેમલતા સતત રડી રહી હતી, ફોરેસ્ટ ઓફિસર સાથે વાતો કરતી. મારા પતિ સવારે નીકળ્યા હતા, પછી પરત આવ્યા નથી, કોઈ માહિતી નથી. ઓફિસર બોલ્યો, મેમ, ચિંતા ન કરો, અમારી ટીમ તપાસ કરી રહી છે. કદાચ તેઓ કોઈ સાઈડ ટ્રેલ પર હશે. વિવેક બાજુમાં ચૂપચાપ ઊભો હતો. તેના મનમાં વિચાર ચાલ્યો, જો હું એ દિવસે થોડી વધુ ધીરજ રાખી હોત તો આ કષ્ટ ન આવત. મેં તો ફક્ત થોડો સમય શાંતિ માંગી હતી, પરંતુ હવે જીવનભરની અશાંતિ મળી ગઈ. તેના ફોનમાં પિતાનો છેલ્લો ફોટો દેખાતો હતો. હસતો ચહેરો, સફેદ વાળ, આંખોમાં પ્રેમ. તે તસવીર જોઈને વિવેકના હોઠ ધ્રુજી ગયા. તે ધીમેથી બોલ્યો, પપ્પા, હું ખોટો હતો. હેમલતા પાસે આવીને બોલ્યો, મમ્મી, હું જ તેમને છોડીને આવ્યો હતો. હું ગુસ્સે હતો. મેં વિચાર્યું હતું કે તેઓ પાછા આવી જશે. હેમલતાએ આંખોમાંથી આંસુ પહોંચ્યા, પણ બોલી શકી નહીં. તેના હોઠ પરથી ફક્ત એક શબ્દ નીકળ્યો, વિવેક. તે એ કર્યું તે ક્ષણે બંને એકબીજાને જોઈને રડી પડ્યા. કોઈ શબ્દ નહોતો, ફક્ત પસ્તાવાનો અવાજ. મનોજભાઈ ધીમે ધીમે ચાલતા રહ્યા. તેમણે એક ખાલી જગ્યા જોઈ, જ્યાં એક નાની કુટીર જેવી બાંધકામ દેખાતી હતી. લાગ્યું કે કોઈ વનરક્ષકનો પોઈન્ટ હશે, પરંતુ ત્યાં પહોંચતા સમજાયું કે એ વર્ષોથી ખાલી પડેલું છે. તેમણે અંદર પ્રવેશ કર્યો. જૂના ડબ્બા, તૂટેલો દીવો, દિવાલ પર જૂની લખાણ, ગીર પશ્ચિમ રેન્જ પોસ્ટ 12. તેમને આશા જાગી. આનો અર્થ એ કે અહીં કોઈ રસ્તો હશે, કોઈ માણસ આવતો હશે. તેમણે ખિસ્સામાંથી પોતાની ડાયરી કાઢી. એક પાનામાં લખ્યું, જો આ ડાયરી કોઈને મળે તો મારા પરિવારને કહેજો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું. મને વિશ્વાસ છે કે તેઓ મને શોધવા આવશે. તેમણે એ ડાયરી દિવાલના ખૂણામાં મૂકી. હવે તેમની આંખોમાં વિશ્વાસ હતો, ડર નહીં. તે તરફ ફોરેસ્ટ ટીમ સાથે વિવેક પણ જંગલમાં નીકળ્યો. ટીમના વડા ભટ્ટ સાહેબ બોલ્યા, અમે દરેક દિશામાં જઈશું. એ વૃદ્ધ માણસ લાંબો સમય જીવી શકે એ શક્ય છે, કેમ કે હવામાન ઠંડુ છે. વિવેકના પગ જમીન પર ચડી શકતા નહોતા.
દરેક ઝાડ પાછળ તેને પિતાનો ચહેરો દેખાતો. દરેક અવાજે તેને લાગતું કે કદાચ પપ્પા બોલાવી રહ્યા છે. તેમણે ખાલી બોટલ જોઈ, પછી એક કાપડનો ટુકડો. હેમલતાએ ઓળખ્યું, આ તો તમારા પપ્પાનો રૂમાલ છે. વિવેક ઝૂકી ગયો, કાપડ હાથમાં લીધો. આંખોમાંથી આંસુ વહી ગયા. હું તેમને શોધીશ મમ્મી, મને પાપ ધોઈને જ શાંતિ મળશે. મનોજભાઈને અચાનક દૂરથી કોઈ ધુમાડો દેખાયો. લાગ્યું કે કોઈ માણસ હશે, કદાચ વનકર્મી. તેઓ એ દિશામાં દોડવા લાગ્યા. પગમાં ઘા, શ્વાસ તેજ, પણ દિલમાં આશા. હેલો, કોઈ છે? આવાજ વનના શાંતિમાં ગુંજ્યો. દૂરથી અવાજ આવ્યો, કોણ છે ત્યાં? મનોજભાઈએ આખી તાકાતથી કહ્યું, હું ખોવાઈ ગયો છું. થોડી વારમાં બે વનકર્મી દોડીને આવ્યા. તેમણે મનોજભાઈને પાણી આપ્યું. બેઠા રાખ્યા. સાહેબ, તમે અહીં શું કરી રહ્યા છો? આખી રાત અહીં રહ્યા? તેમણે હળવી સ્મિત સાથે કહ્યું, હા, મારા પરિવાર સાથે આવ્યો હતો અને પછી હું ખોવાઈ ગયો. વનકર્મીએ વોકી ટોકી પર કહ્યું, કંટ્રોલ રૂમ, આપણે ખોવાયેલ વ્યક્તિ મળી ગયો છે, જીવિત અને સુરક્ષિત. એ સંદેશો ફોરેસ્ટ કેમ્પ સુધી પહોંચ્યો. હેમલતા અને વિવેક ત્યાં બેઠા હતા. ઓફિસર બોલ્યા, અમે તેમને શોધી લીધા છે, તેઓ સલામત છે. હેમલતાની આંખોમાંથી આનંદના આંસુ વહી ગયા. વિવેક બોલ્યો, હું તેમને મળવા જાઉં. ઓફિસર બોલ્યા, હા ચાલો. જીપ જંગલના રસ્તે આગળ વધી. હવા ઠંડી હતી, પણ વિવેકના દિલમાં તાપ. દરેક ઝાડ, દરેક પથ્થર હવે તેને અલગ લાગતો હતો, જાણે દરેક વસ્તુ તેને માફી માંગતી હોય એમ. જીપ અટકી. દૂર મનોજભાઈ બેઠા હતા. બાજુમાં બે વનકર્મી. તેમણે આંખ ઊંચી કરી અને સામે વિવેક ઊભો હતો. થોડી પળો માટે સમય જ અટકી ગયો. વિવેક દોડીને ગયો, પિતાના પગે પડી ગયો. પપ્પા, માફ કરો, મેં ગુસ્સામાં તમને છોડી દીધા. હું ખોટો હતો, હું તમને ગુમાવી શક્યો હોત. મનોજભાઈના આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાનો ચહેરો હાથમાં લીધો. બેટા, તું પાછો આવ્યો, એ જ મારી સૌથી મોટી જીત છે. જીવનમાં ગુમાવેલું બધું ફરી મળી શકે છે, પણ માણસ ગુમાય તો બધું ખાલી થઈ જાય. હેમલતા આવીને બંનેને ભેળવી લીધા. ત્રણેય રડી પડ્યા, એકબીજાના હૃદયને સ્પર્શતા આંસુઓ સાથે. તે રાત્રે ગીરની હોટેલની બાલ્કનીમાં ત્રણેય બેઠા હતા. આકાશમાં તારાઓ ચમકતા હતા અને પવન ધીમેથી વહેતો હતો. મનોજભાઈ બોલ્યા, ક્યારેક જીવન આપણને ખોવડાવે છે, જેથી આપણે એકબીજાની ફરીથી શોધી શકીએ. વિવેકે ધીમેથી કહ્યું, હા પપ્પા, હું હવે ક્યારે તમને એકલા નથી છોડતો. હેમલતાએ હાથ જોડ્યા, આંખોમાં આભાર અને શાંતિ. અને એ જંગલ જે એક દિવસ ડરાવનું લાગતું હતું, હવે તેમને ઘર જેવું લાગતું હતું. ગીરના જંગલમાં એ સવાર કંઈક અલગ જ હતી. પવનમાં હળવો સુગંધ હતો. ઝાડોની ટોચ પર સૂર્યની કિરણો પડતા ચમકતા પાંદડા જાણે આશાનો સંદેશ આપતા હતા. હોટેલની બાલ્કનીમાં મનોજભાઈ ખુરશી પર બેઠા હતા. આંખોમાં શાંતિ, હોઠ પર નાનું સ્મિત. તેમના બાજુમાં વિવેક હતો. ચહેરા પર થોડો થાક, પણ મનમાં નવી ચેતના. હેમલતા ચાનો કપ લઈને આવી. લો જો, તમારી મનપસંદ ચા. હવે જંગલની ઠંડીમાં વધુ મજા આવશે. મનોજભાઈએ કપ લીધો. ધીમે કહ્યું, આ ચા તો સ્વાદથી પણ વધારે પ્રેમથી ભરી છે. વિવેક બોલ્યો, પપ્પા, હું એ દિવસ ક્યારેય ભૂલી નથી શકતો. તમે મારી માટે જે સહન કર્યું એ માટે મારી પાસે કોઈ શબ્દ નથી. મનોજભાઈએ
દીકરાની આંખોમાં જોયું. બેટા, ભૂલો સૌ કરે છે, પણ જે વ્યક્તિ પોતાનો પસ્તાવો સમજશે એ જ ખરેખર બદલાઈ શકે છે. હું તને ગુસ્સો કરતો નથી, કેમ કે એ રાત્રે જ્યારે હું જંગલમાં એકલો હતો ત્યારે પણ તારી યાદ મને શક્તિ આપતી હતી. વિવેકના ગળામાં ગાંઠ આવી ગઈ. તે બોલ્યો, પપ્પા, તમે મને જીવનનો અર્થ શીખવાડી દીધો. ત્રણેય મુંબઈ પરત આવ્યા. પરંતુ હવે ઘરનું વાતાવરણ પહેલા જેવું નહોતું. હવે હાસ્યમાં ગર્વ નહોતો, બોલવામાં ગરમાવો નહોતો. હવે દરેક શબ્દમાં સન્માન અને સંબંધનો ભાવ હતો. મનોજભાઈ ઘરમાં શાંતિથી રહેવા લાગ્યા. દરેક સવાર તેઓ છત પર જઈને થોડો સમય કુદરતને જોયા કરતા. વિવેક ઓફિસ જવા પહેલા આવતો અને પ્રથમવાર કહેતો, પપ્પા, આશીર્વાદ આપો. હેમલતા આ બદલાવ જોઈને દરરોજ પ્રભુનો આભાર માનતી. એને લાગતું હતું કે તે જંગલ ફક્ત પતિને ખોવાઈ ગયેલા નહીં, પણ પરિવારને ફરીથી જોડીને લાવનાર સ્થાન બની ગયું. એક દિવસ ગીરના વનકર્મી ભટ્ટ સાહેબે ફોન કર્યો. મનોજભાઈ, તમને યાદ છે એ કુટીર જ્યાં તમે આરામ કર્યો હતો? ત્યાં તમારી ડાયરી મળી. મનોજભાઈ થોડા ક્ષણ માટે નિશબ્દ થઈ ગયા. સાચે, એ તો હું મરણની આશંકામાં લખી હતી. વનકર્મીએ કહ્યું, અમે વિચાર્યું કે એ ડાયરી જંગલના સંગ્રહાલયમાં રાખી દઈએ. લોકોને ખબર પડે કે એક પિતાનો વિશ્વાસ કેટલો મજબૂત હોઈ શકે છે. મનોજભાઈએ સ્વીકાર કર્યો. હા, રાખો. એ મારી વ્યક્તિગત નહીં, પરંતુ દરેક પિતા માટેનો સંદેશ છે. ડાયરીનો એક અંશ વાંચીને વનકર્મીઓના પણ હૃદય ભીની થઈ ગઈ હતી. જો હું ન રહું તો મારા દીકરાને કહીજો કે હું તેની રાહ જોતી દરેક ક્ષણમાં તેને માફ કરતો રહ્યો છું. એ શબ્દો પછી ઘણા પ્રવાસીઓ એ કુટીર જોવા આવતા, જ્યાં એક પિતાની પ્રાર્થના અને પ્રેમના ચિહ્નો અંકિત હતા. વિવેક હવે પહેલા જેવા શહેરના તોફાની માણસ નહોતો. તે જીવનની ઝડપ વચ્ચે પણ શાંતિ શોધી શીખી ગયો હતો. તે દરેક શુક્રવારે ઓફિસ પૂરી કરીને ઘેર વહેલો આવતો. પિતાને સાથે બેસી ચા પીવી, જૂની વાર્તાઓ સંભળાવી અને ક્યારેક પિતાની ડાયરી વાંચવી એની નવી ટેવ બની ગઈ. એક સાંજ તેણે મનોજભાઈને કહ્યું, પપ્પા, હું એક નાનકડી ડોક્યુમેન્ટરી બનાવવાનો વિચારું છું. ગીરમાં ખોવાયેલા પિતા. હું ઈચ્છું છું કે લોકો જાણે કે કુદરત ફક્ત ઝાડ નથી, એ માણસને પોતાની અંદરનું માનવી ફરીથી બતાવે છે. મનોજભાઈએ હળવી સ્મિત સાથે કહ્યું, બેટા, જો એ વાર્તામાં પ્રેમ હશે તો દુનિયા એને યાદ રાખશે. કેટલાક મહિનાઓ પછી પરિવાર ફરી ગીર ગયો. એ જ સ્થળ, એ જ ઝાડો, એ જ માર્ગ, પરંતુ આ વખતે મનમાં ડર નહોતો, ફક્ત લાગણી હતી. વનકર્મીએ તેમને કુટીર બતાવી. મનોજભાઈએ અંદર જઈ એ દિવાલને સ્પર્શ કરી જ્યાં તેમણે એક વખત લખાણ કર્યું હતું. આંખોમાં આંસુ, પણ ચહેરા પર શાંતિ. તેમણે હેમલતા અને વિવેકને કહ્યું, આ સ્થળે હું ગુમાયો, પણ અહીં જ મને મારો પરિવાર મળ્યો. જીવનમાં ક્યારેય ખોવાઈ જવું પણ જરૂરી હોય છે, કારણ કે ખોવાઈને જ માણસ પોતાનું સાચું મૂલ્ય ઓળખે છે. હેમલતાએ હાથ પકડીને કહ્યું, હવે તો ખોવાઈ જવાની જરૂર નહીં, આપણે એકબીજાને મળીને રહી ગયા છીએ. વિવેકે હસીને કહ્યું, પપ્પા, હવે જો હું ખોવાઈ જાઉં ને તો પણ ખબર છે તમારું હૃદય મારી દિશા બતાવશે. બપોરની હળવી પવન વચ્ચે ત્રણેય ઝાડની નીચે બેઠા હતા.
દૂરથી સિંહનો અવાજ આવતો હતો, પણ હવે એ ડરાવતો નહોતો. તે અવાજ તેમને યાદ અપાવતો કે જંગલ પણ જીવનની જેમ છે, ક્યારેક ભયાનક પણ અંતે સુંદર. મનોજભાઈએ કહ્યું, વિવેક, યાદ રાખજે, જીવનમાં માણસ કેટલો આગળ વધે, પણ જો તે પોતાના પરિવારની ગરમી ભૂલી જાય તો એ દરેક જંગલમાં ખોવાઈ જશે. વિવેકે પિતાના હાથ પકડી લીધા. હવે ક્યારેય નથી ખોવાઈશ પપ્પા. સૂર્ય ધીમે ધીમે ડૂબતો ગયો અને ગીરના જંગલમાં 3 માનવીની પરછાયાઓ એક થઈ ગઈ. જ્યાં એક વખત વિયોગ હતો, હવે ત્યાં એકતાનો પ્રકાશ હતો. ક્યારેક આપણે પોતાના જ પ્રિયજનોથી દૂર થઈ જઈએ છીએ, પરંતુ પ્રેમ ક્યારેય ખોવાતો નથી. એ તો જંગલની હવા જેવો છે, જે ખોવાયેલા પાછા ઘરે લઈ આવે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમારો ખૂબ ખૂબ આભાર.